બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત બે હરિભક્તો હતા, એ પોતે સત્સંગની અંદર જતા હતા। એક હરિભક્ત એ ગામડામાં રહેતો હતો અને એક હરિભક્ત એ શહેરની અંદર રહેતો હતો। હવે આજે શહેરની અંદર જે હરિભક્ત રહેતો હતો તે રોજ મંદિરે એ સત્સંગ સાંભળવા એ જતો હતો, જ્યારે ગામડાનો જે હરિભક્ત હતો એને પોતે કામની અંદર વ્યસ્ત હોય ગામડાની અંદર, એટલે કોઈ દિવસે જ એ મંદિરે સત્સંગ સાંભળવા જતો હતો। પરંતુ આ જે ગામડાનો જે હરિભક્ત હતો એ ખૂબ નિષ્ઠાવાન હતો, એને નિષ્ઠા પાકી હતી। જ્યારે જે બજારમાં રહેતો હતો હરિભક્ત દરરોજ એ ભગવાનની કથા સાંભળતો હતો, છતાં પણ એને નિષ્ઠા પાકી નહોતી। એટલે આ બંને હરિભક્તો એ સાથે ચાલતા ચાલતા એક ગામની અંદર સત્સંગ કરવા જતા હતા। એટલે જે પેલા બજારના જે હરિભક્ત હતા એમને ભૂખ લાગી, એટલે પેલા હરિભક્તને કહ્યું કે ચાલો આ હાથલારી આવી છે ભજીયાની, તો આપણે ભજીયા થોડા થોડા ખાઈ લઈએ, પછી આપણે આગળ જઈએ। ત્યારે જે ગામના હરિભક્ત હતા એમણે કીધું કે મને ભૂખ લાગી નથી, તમારે જો ખાવું હોય તો તમે ખાઈ શકો। આમ કહ્યું એટલે જે બજારના હરિભક્ત હતા એમણે 250 ભજીયો એ હાથ લારી ઉપરથી લીધા અને પોતે એમણે ખિસ્સાની અંદરથી 2 in 1 ભગવાનની મૂર્તિ કાઢી અને પેલી ડીશ આગળ ધરી અને કહ્યું કે ભગવાન આપ જમો। આમ એમણે પ્રાર્થના કરી। એટલે જે પેલા ગામડાનો હરિભક્ત હતો એણે કહ્યું કે કેમ ખવાય છે એ તમને આવડે છે, પણ શું ખાવું એ તમને ખબર નથી, કારણ કે આવી રીતે ભગવાનને ધરાવવાથી કંઈ એ ભોજન એ શુદ્ધ થતું નથી। હોટલ ઉપરથી કે અપવિત્ર રીતે કે કોઈ અડ્યા હોય તેવું ભોજન જો ભગવાનને ધરાવવામાં આવે તો એ શુદ્ધ થતું નથી, એમ ભગવાન અને સંતો પણ કહે છે। પરંતુ આ તમે જે ખાઓ છો ભજીયો એ ભગવાનનો થાળ એ શુદ્ધ થતો નથી, માટે આવી જગ્યાએ એ જમવું જોઈએ નહીં। પરંતુ જે બજારના હરિભક્ત હતા એમને તે ભૂખ લાગી હતી, એમણે તો એ ભજીયા એ પોતે જમી ગયા। પરંતુ આ મૂળ દૃષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજવાનો છે કે જે ગામડાના હરિભક્ત છે એ ખૂબ નિષ્ઠાવાળા છે અને તેમને શું ખાવું એ ખબર છે, આ ખવાય કે આ ના ખવાય એમને પવિત્રતાની જાણ છે। તેમ જો બધા જ હરિભક્તો, બધા જ સંતો મહાત્માઓ એ આપણને જે શીખવાડે છે એ પ્રમાણે પવિત્ર ભોજન જો આપણે જમીએ તો આપણી અંદર પણ એ પવિત્રતા અને શુદ્ધતા એ આવી શકે। એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય।